નવસારીમાં સરકારી કચેરીને જ પાર્કિંગ બનાવવામાં આવ્યું। નવસારી સામાજિક વનીકરણ વિભાગની કચેરીમાં વાહન પાર્ક કરવામાં આવ્યું। કર્મચારીની બાઇક ચોરી ન થાય તે માટે કચેરીમાં ઓફિસમાં જ બાઇક પાર્ક કર્યું। કર્મચારી ઓફિસમાં હાજર ન હોવાના કારણે તેમના કહેવાથી બાઇક ઓફિસમાં મૂકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। તો નવસારીમાં સરકારી કચેરીને પાર્કિંગ બનાવ્યું હોય તેવો વિડીયો વાયરલ બન્યો છે। સામાજિક વનીકરણ વિભાગની કચેરીમાં વાહન પાર્ક કરતો આ વિડીયો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ઓફિસ છે, ઓફિસમાં અંદર બાઇક પાર્ક કરેલું છે, કારણ કે બહાર પાર્ક કરે તો આ નવી નક્કોર બાઇક ચોરી થઈ જશે તેવો ડર છે, જેના કારણે અંદર ઓફિસમાં બાઇક પાર્ક કરવામાં આવ્યું છે। જૂની કલેક્ટર કચેરીમાં કર્મચારીએ બાઇક પાર્ક કર્યું। નવસારીમાં સરકારી કચેરીને જ પાર્કિંગ બનાવ્યું હોય એવો વિડીયો અત્યારે વાયરલ બની રહ્યો છે। તો સામાજિક વનીકરણ વિભાગની કચેરીમાં વાહન પાર્ક કરતો આ વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જૂની કલેક્ટર કચેરીમાં કર્મચારીએ પોતાનું બાઇક પાર્ક કરી દીધું ઓફિસની અંદર। સામાન્ય રીતે વાહનો પાર્કિંગમાં પાર્ક થતા હોય છે, પરંતુ આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં બાઇક ચોરીનો ડર હતો, જેના કારણે નાયબ વનરક્ષકની જે કચેરી છે એ કચેરીમાં જ અંદર બાઇક પાર્ક કરવામાં આવ્યું છે। નવસારીમાં સરકારી કચેરીને પાર્કિંગ બનાવવાનો વિડીયો અત્યારે વાયરલ બની રહ્યો છે। બાઇક ચોરી ન થાય તે માટે કચેરીની ઓફિસમાં જ આ બાઇકને પાર્ક કરવામાં આવ્યું। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોનલાઈન પર। સિદ્ધેશ, સરકારી કચેરીને પાર્કિંગ બનાવ્યું હોય આ વિડીયો સામે આવ્યો છે, શું વધુ જાણકારી? જી, નવસારી સામાજિક વનીકરણ વિભાગની કચેરીની આ ઘટના છે કે જ્યાં જે અધિકારી છે એ એકાઉન્ટના કામ અર્થે બહાર ગયા હતા। એ દરમિયાન એમના આદેશ પ્રમાણે એમણે જે બાઇક બહાર પાર્ક કરી હતી એને એના કર્મચારીને કહી અને અંદર પાર્ક કરવાનું કહી દીધું હતું કે કચેરીમાં પાર્ક કરાવી દીધી હતી। સમગ્ર વિડીયો જે વાયરલ થયો છે જેના આધારે કહી શકાય કે સરકારી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા હોય એ પ્રકાર પ્રતીત થઈ રહ્યો છે। હવે મહત્વની વાત એ છે કે આ પ્રકારની જે ઘટના આવી છે સામે, એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એક મોટો સવાલ ઉભો થયો છે। નહીંતર જેસે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે કેમ અન્ય કર્મચારીઓને આના ઉપરથી શીખ મેળવવા માટે બી કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, એ સવાલ અહીંયા ઉભો થયો છે। જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે।